વાતો પણ વધારે અને મજા પણ વધારે. કેમ છો બધા? હું છું આપનો વ્લોગર નયન. તો સરસ મજાની સવાર પડી ગઈ છે અને હું કોલેજ જવા હાટું નીકળી ગયો છું. 7:45 થઈ ગયા છે. હવે બસ 5 મિનિટમાં આવતી જશે, એટલે ફટાફટ બસ પાસે પહોંચી જાઉં, નકર બસ છૂટી જશે. અત્યારે 9 વાગી ગયા છે, 9:15, ને હું સોમેશ્વરે અહીંયા પહોંચી ગયો છું. બસ હવે 15 એસીની વાર છે. 15 એસી આવે એટલે ક્લાસીસે જાઓ. આજે તો ઇંગ્લિશનો ક્લાસ છે, વર્બલ ને એ બધું એ બધું આજે શીખવાડશે સર. ને પછી આજે બુક્સે લેવાની છે ટ્યુશનથી. તો હવે હું થોડું છે ને ઇંગ્લિશ ન્યૂઝપેપર ને એવું બધું વાંચવાનું રાખું છું. ઘરે તો શું કહેવાય, ઘરે વાંચું અને અહીંયા જ્યારે ક્લાસીસ આવું, બસમાં આવું ત્યારે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચું, એટલે કે એપ્લિકેશનમાંથી જ એમ. એટલે મારું અંગ્રેજી થોડું આમ સરખું થતું જાય અને હારે બધી પ્રેક્ટિસ થતી જાય, બોલવાની પછી વાંચવાની. અરે ક્લિપ બનશે યાર, દાદરા ચડીને જવા પડશે હવે. ના ચાલુ તો છે. તો મેં બુક્સ હવે લઈ લીધી છે અને હવે બધી 8-9 બુક્સ છે, એટલે હવે કરવું પડશે એનું સોલ્યુશન. હવે ભણવામાં થોડુંક ધ્યાન દેવું પડશે ને એમ. ફટાફટ શું કહેવાય, ટ્યુશનથી અહીંયા શું કહેવાય ઓલા પણ આવી ગયો છું કોલેજે, અને ભાખરીને છૂંદો આજે મમ્મીએ ડબ્બીમાં છૂંદો ભરીને આપ્યું છે. ડબ્બામાં ડબ્બી ને ડબ્બીમાં છૂંદો, એટલે ડબ્બો બગડે નહીં ને આ ડબ્બી સારી છે એમ છૂંદા માટે. આજે તે કંઈક અજીબ તે લેક્ચરનું કે સ્કેડ્યુલ આવેલું છે કે પહેલો અને બીજો લેક્ચર નથી, ત્રીજો લેક્ચર છે. તો હવે કદાચ કંઈ ક્લાસમાં બેસી રહેવું સારું, કોઈ પ્રોફેસર આવી જાય ને ભણાવી દે પહેલાં ને બીજા લેક્ચરમાં, તો પછી એમ થોડુંક ભણાઈ જાય ને. પણ આ સમજાવવાનું નહીં કે પહેલો લેક્ચર નથી, બીજો લેક્ચર નથી, ડાયરેક્ટ ત્રીજો લેક્ચર. તો અત્યારે 304માં જવાનું છે, કંઈક સેક્શન હશે ડિજિટલ માર્કેટિંગના, સ્પેશિયલ સેશન લાગે છે. તો જઈએ હવે 304માં. તો આજે 1.5-2 કલાકનો આખો એક સેશન હતો, સવા કલાકનો જ સેશન હતો. એમાં ઇસ્કોન મંદિરથી સ્વામીજી આવ્યા હતા અને એમણે સારું મસ્ત મજાનું બધું કીધું અને મેડિટેશન કરાવ્યું ને ઘણું બધું કીધું કે મોબાઈલથી દૂર કેવી રીતના પોતાના મગજને કેવી રીતના કંટ્રોલ કરવું, કેવી રીતના સાફ કરવું, કે બાર્ગેજ ઇન બાર્ગેજ આઉટ, ગુડ ઇન ગુડ આઉટ, કે કોઈ સારી વસ્તુ નાખશો ને તો સારી વસ્તુ બહાર આવશે ને ખરાબ વસ્તુ નાખશો તો ખરાબ વસ્તુ બહાર આવશે. તો એવું ઘણું બધું શું કહેવાય આજે શીખવા મળ્યું ને ઘણી બધી બહુ મજા આવી. એટલે પછી છેલ્લે હરે રામ હરે કૃષ્ણની ધૂન કરી આંખ બંધ કરીને 10 મિનિટ, તો એમાંય તે બહુ મજા, એકદમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું. તો એમણે કીધું કે આવું જે આપણે અત્યારે કર્યું ને જો અત્યારે શાંતિ મળેલી હોય તો તમે કોલેજ આવો એ પહેલાં તમે જો 10થી 15 મિનિટ આમ ધૂન કીર્તન કરો ને તો તમારો આખો દિવસ મસ્ત જાય એમ. અને એવું કીધું કે મોબાઈલથી જેટલા આપણે દૂર રહીએ ને એટલું વધારે સારું છે, કેમ કે મોબાઈલમાં જો રહીએ ને તો સોશિયલ મીડિયા એક મોટી એવી ગેમ છે કે એક રીલ જોઈએ પછી એમ હાલને હજી જોઈ લો, એમાં તે હજી બીજા એના ભાગ હશે તે જોઈ લો. પણ એમ કરતાં આપણો ટાઈમ કેમ વયો જાય કંઈ ખબર નથી પડતી. આ હું મારા જીવનમાંથી પણ તમને કહું, એટલે કે મારી હારે રેગ્યુલરલી આવું થતું હોય કે એક રીલ જોઈ, 2 રીલ જોઈ, હજી નથી ધરાણા, હજી આગળ યુટ્યુબ શોર્ટ, પછી કોઈ હારે વાત કરવાનું ચાલુ કર્યું હોય તો નકરી વાત કરતા જ આવી. તમે ધરાતા જ નથી એમ. હુંય નથી ધરાવતો, હું તો હાવ નથી ધરાતો કે હજી જોઈ લો એમ. અને એમણે કીધું ફોનથી બસ દૂર રહ્યો. ફોનને છે ને થોડોક જ ટાઈમ આપો, વધારે ટાઈમ તમારા ભણવાને, બુક્સને એને ટાઈમ આપો. સારી બુક વાંચો, જેમ કે ભગવદ્ ગીતા છે એ વાંચો તો તમારા જીવનમાં ઘણો બધો ફેરફાર આવશે. અને જે જ્ઞાનરથ જે છે સૌજી કાકા ધોળકિયા, એમણે જે બહાર પાડેલું છે કે જ્ઞાનરથ આખા શહેરમાં પડશે, એમાં ઘણી બધી બુક્સ જેમ કે શિવ મહાપુરાણ છે, પછી ભગવદ્ ગીતા છે, પછી રામાયણ છે, ઘણી બધી એવી બુક્સ એમાં મળે છે અને ઓછા ભાવે મળે. હું ક્યારનો વરસાદની રાહ જોતો, મેં કીધું હવે વરસાદ આવે તો સારું. તો ભગવાને વરસાદ કરાવી નાખ્યો છે, એટલે કરાવે છે એમ. અત્યારે હાલમાં વેસુ વિસ્તારમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે. આ પંખાનો પવન અને વરસાદથી આવતો આ નેચરલ પવન, બંનેમાં બહુ ફરક છે. આનો એકદમ વરસાદનો એકદમ શું કે ઠંડો પવન લાગે ને જે પંખો હોય એનું એમ લાગે કે
લૂ ફેંકે છે એમ પવન કે ઠંડો જ પવન આવતો હોય પણ ક્યારેક આમ લૂ ફેંકે પણ આ વરસાદનો પવન જે હોય ને એકદમ ફૂલ મસ્ત ઠંડો પવન એ પવન ખાવાની મજા જ કંઈક અલગ છે. આ વરસાદ હજી હવે 1-2 કલાક રહે ને તો મજા આવી જાય, પાછું ઓલા દિવસ જેવું થઈ જાય એકદમ પાણી પણ આવો વરસાદ ક્યારેક જ આવે અને કેટલાય દિવસથી નહોતો આવ્યો. બધું આખું કોરું વાતાવરણ હતું ને વાદળા હતા એટલે આજે આવ્યો છે. તો હવે આજે મજા માણી લેવી, નગર પછી આવી મજા માણવા ક્યારેય નહીં મળે, કંપનીમાં જશું ત્યારે. સો ઇન ધી થર્ડ લેક્ચર આઈ વોઝ સિટ alone in the class in front of professor. Professor was give me many information about entrepreneur and their their problems, and then I and professor એટલે હું ને પ્રોફેસર જે હતા ક્લાસમાં, હું ને પ્રોફેસર એકલા જ, હું એકલો બેઠો હતો ક્લાસમાં, કોઈ બીજો વિદ્યાર્થી નહોતો. એ બધી વાત બેવરેજીસની વાત કરતા, બેરિયર્સ કે શું એન્ટરપ્રેન્યોરના જીવનમાં તકલીફ આવી શકે, જેમ કે તેમનો પરિવાર ન માનતો હોય, પછી સોસાયટીમાંથી તે ઘણા બધા તાના મળતા હોય કે આને આમ કરું ને આને આમ કરું, પછી ફાઇનાન્શિયલ છે, લેક ઓફ નોલેજ એન્ડ સ્કિલ્સ, પછી ઘણું બધું એવું છે. એટલે આજે ત્રીજો લેક્ચર ભરીને આઈ ગો ટુ સોમેશ્વર જંકશન BRTS એન્ડ દેન આઈલ ગો ટુ માય હોમ થ્રુ BRTS બસ. તો ભાઈ આપણી 226 આવી ગઈ છે. એમ તો મને લાગતું હતું કે હું 12 નંબરમાં આવ્યો જાઉં VR મોલ, અને ત્યાંથી પછી 14 નંબર, પણ થોડીક એવી ધીરજ અને ધૈર્ય રાખ્યું એટલે 12 નંબર શું કે 226 આવી ગઈ. હમણાં 5 વાગે આવી જાય એટલે 6 વાગે ઘરે. તો હું જ્યારે 226 નંબરની બસમાં જ્યારે આવતો હતો અહીંયા, ત્યારે વચ્ચે વરસાદ પડતો હતો. એટલે હવે આ એરિયામાં તો હવે ધીમે ધીમે વરસાદ પડે છે. અહીંયા તે છાંટા અમુક આવે છે. એ મારું બેગ બહુ ભારી થઈ ગયું છે, કેમ કે બધી સિમેન્ટ પરીક્ષાની બુક બધી લઈ લીધી છે આજે ક્લાસીસથી. એટલે હવે દરરોજ પ્રેક્ટિસ કરવી પડશે, નકર પરીક્ષામાં ભેગું નહીં થાય પાછું. તો શ્રાવણ માસ ચાલુ થાય છે હવે 12 તારીખથી, એટલે હવે 12 તારીખે તમાસ છે, 13 તારીખથી ચાલુ થાય છે. તો જમી કાઢીને હું મારી માણકી પાસે આવી ગયો છું. મારી માણકીનું જે ટાયર છે એ હાવ હવા રહિત થઈ ગયું છે, એટલે હવા પૂરીને પછી પંચર કરાવવા જઈશ અને પછી ત્યાંથી જોઈશ કે શું પ્રોબ્લેમ છે. તો ત્યારે પહેલાં હવા પૂરી નાખું ફટાફટ. તો છેવટે મારી ગાડી ચાલુ થઈ ગઈ છે. હવે આનું શું કહેવાય, પગ હરખો કરાવવા જ આવી, આગળનો પગ. ગાડીનું પંચર પડેલું છે એટલે ગાડી ધીમે ધીમે જ ચલાવી જોશે, નકર ટાયરમાંથી હવા વધારે પડતી નીકળી જાય. તો એમાં એવું હતું કે પહેલાં જ્યાં શું કહેવાય ઓલું પંચર હતું ને એ જ જગ્યાએ પાછું બીજું પંચર હતું, એટલે પછી એટલા હાટું ગાડીમાં હવા નહોતી રહી, એટલે કે ટાયરમાં એમ. તો હવે એ કરાવીને હવે ઘરે જાઉં છું. પપ્પા કહે કે આ તું ફ્રી હોય ને ત્યારે કરાવી નાખજે એમ. મેં કીધું બપોર પછી તો ફ્રી જાઉં ઘરે આવીને, મારે તો કાંઈ ડીમાર્ટ તો જવાનું ન હોય, એટલે મેં કીધું હું કરાવી આવું અને હવે કરાવીને ઘરે જાઉં છું. કેટલાય દિવસથી ગાડી નહોતી ચલાવી ને આજે ગાડી ચલાવી, પણ માવો પડશિયાવો વળી ગયો, પડશિયાવો. ઘરે જઈને ઘડી વાર પંખા હેઠે બેસી જાઉં ને જે હેન્ડ પંપ છે પંપ એ ઘરે જઈને મૂકી દઉં. મિત્રો મારું ભાણું તૈયાર થઈ ગયું છે. આજે છે ભાણામાં રીંગણાનું ભરથું હું નથી કહેતો પણ હું રીંગણાનો ઓળો કહું છું. હારે છે સાસ, રોટલો, ગોળ, ટમેટા, પછી લીંબુ, અને છે હારે છે દહીં. તીખું ન લાગે એટલે દહીં, હારે છે સાસનો મસાલો. આટલું બધું સારું હોય તો રાહ જોવાની તો ન હોય, ફટાફટ જમવા લાગવાનું હોય. તો જમી કાઢવીને હું ડીમાર્ટ જાઉં છું ઓરિયો બિસ્કિટ લેવા. ઓરિયોની કેક બનાવવાની છે બેન. તો મેં ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે. હવે ઘરે બનશે મસ્ત મજાની ઓરિયો કેક. મને શું કહેવાય પાલેજીના બિસ્કિટ કરતાં ઓરિયોની કેક વધારે ભાવે. એમાં BTS નહીં તે બધા શું કહેવાય ઓલા હતા બિસ્કિટ, પણ મને એ નથી ભાવતા. તો પછી મેં શું કહેવાય આજે સિમ્પલ જે આવે ને કે ઓરિયોના એ જ મેં બિસ્કિટ લીધા.
તો દોસ્તો મારા બેની બાએ મારા હાટું શું કહેવાય ઓરિયો કેક બનાવ્યું છે, એટલે તો હું ઓરિયો લેવા ગયો હતો ડીમાર્ટમાંથી. એકદમ મસ્ત મજાનું કેક બની ગઈ છે, ઓવનમાં બનાવી છે બેણે. પણ પાર્લેજી કરતાં આ ખાવાની વધારે મજા આવે, આ કેક ઓરિયો કેક. સો ધીસ વ્લોગ્સ એન્ડ્સ હિયર. વિલ મીટ સૂન, સોરી, વી વિલ મીટ ઇન. તો આપણે મળીશું આવતા વ્લોગમાં. હું રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.